હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે દવા છાંટવા આવી જશે સીણામાં. જુઓ પોપટો હોય, અહીંયા આપણે ડોઝ બનાવેલો હોય. અહીં દવા નાખવાની છે પંપમાં. દવા છાંટવાનું આપણે ચાલુ કરી દીધું છે હવે. અહીં હેઠે આપણે વલ મોટું મોટું છે એટલે આપણે ધીમે ધીમે હાલવું પડે. ગોઠણે ગોઠણે પૂગવા આવ્યું એટલું વલ મોટું છે આમાં. આપણે 10:30 થઈ જશે ને જો એટલે સટતા સટતા અહીં પૂગી જશે. આ ભાગ આખો સટાઈ ગયો છે ને હવે ખાલી એટલો બાકી છે સાટવાનો. હવે હાલો તો આપણે સાટવા મળીએ ધીમે ધીમે. હવે થઈ ગયા છે 12:30 ને હવે આપણે ભાગ્યા છે વાડીએ. હવે આ 15 વીઘામાં ખાલી 5 પપ જ બાકી છે. જો આ ખેતરમાં ખાલી 5 પપ જ બાકી છે. એ 5 પપ સાટીને આપણે હવે 10 વીઘામાં સાટવા વધી જવાનું છે. તો ભાગ્યા વાડી બાજુ આપણે હવે 2 વાગ્યા એટલે આપણે પાસે દવા સાટવા એવા છે ને ઓલા 5 પપ આમાં સાટવાના સાટી દીધા છે. હવે ને આવી ગયા પછી આપણે 10 વીઘામાં દવા સાટવામાં બધી સાટી જ દેવાની છે. આજ આપણે દવા હવે આપણે સીણામાં સટાઈ જશે ને ઘરે આપણે આવી જશે. નહીં ધોઈને જો તૈયાર થઈ જશે. હવે આપણે નહીં આપણે ગોડાઉન ઘડી તાટો મારવા આવ્યા હતા. જો દી થોડોક જ હાથમાં આવ્યો છે. હવે અને ભાગ્યા પછી આપણે ઘર બાજુ. હવે ને અહીંયા આપણે બ્લોગ પૂરો કરી દઈશું. કાલ ભેગા થશે બીજા બ્લોગમાં. હવે